નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી ચેનલ 3K ઓફિશિયલ પર। તો આજે તમને આપણા આયુર્વેદની એક એવી ઔષધિ વિશે પરિચય કરાવવા જઈ રહ્યો છું। તો મિત્રો, આ ઔષધિનું નામ છે અતિબલા, જેને આપણે ગુજરાતીમાં કોંગસી કહીએ છીએ, હિન્દીમાં એને કહે છે કંગી, અને ઇંગ્લિશમાં એનું નામ છે એબ્યુટિલન ઇન્ડિકમ અથવા તો ઇન્ડિયન મેલો। મિત્રો, અતિબલા આપણને રસ્તાની આજુબાજુ, ખેતરમાં, ઘણીવાર ઝાડી ચોખરામાં અને જંગલોમાં અચૂક જોવા મળે છે। તેના ફળ, પત્તા, ડાળી આ બધા જ ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તેનું નિયમિત સેવનથી આપણને યૌન શક્તિ, ખાંસી, બવાસીર, શુક્રાણુ વગેરે જેવી બીમારીઓમાં આ ખૂબ જ લાભકારી છે। મિત્રો, આ અતિબલાનો છોડ એ મલ્ટીવિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર છે। મસાની બીમારીમાં તેના બીજને પીસીને તેનું ચૂર્ણ બનાવી પીવાથી મસા ખરી જાય છે। તેના પત્તાનો રસ બનાવીને નિયમિત સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો થાય છે, એટલે કે જેનાથી સુગર લેવલ ઓછું થાય છે, એટલે કે ડાયાબિટીસની બીમારીમાં પણ આ બહુ જ ઉપયોગી છે। વળી એના ફળનો રસ પીવાથી પુરુષોમાં શુક્રાણુની સંખ્યા વધે છે। એના બીજનું ચૂર્ણ બનાવી અને ગરમ પાણી સાથે નિયમિત પીવાથી ખાંસીની બીમારીમાં ખૂબ લાભ મળે છે। આ અતિબલા મિત્રો શરીરને બળવાન બનાવવા ખૂબ ઉપયોગી છે। આર્થરાઇટ્સ અને ચર્મરોગમાં પણ ખૂબ ફાયદાકારક છે। શિયાળામાં ઘણીવાર લોકો આના બીજના લાડુ બનાવીને ખાય છે, કેમ કે આના બીજ ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવે છે। મહિલાઓને ગર્ભાશયને લગતી બીમારીઓમાં બહુ ઉપયોગી છે। ગર્ભનો સોજો, અનિયમિત માસિક કે શ્વેત પ્રદરની સમસ્યામાં પણ આ અતિબલાનો ખૂબ જ ઉપયોગ થતો હોય છે દવા તરીકે। તો મિત્રો, આ અતિબલા એ આપણી દેશી ઔષધિ છે અને આનો ઉપયોગ આયુર્વેદ શાસ્ત્રમાં બહુ જ સારા પ્રમાણમાં થાય છે, પરંતુ જાણકારીના અભાવે આપણે આ છોડ વિશે બહુ ઓછું જાણતા હોવાના કારણે આપણે આનો ઉપયોગ નથી કરી શકતા। અને મિત્રો, હા, આ અતિબલાના છોડનો દવા તરીકે ઉપયોગ કરતો પહેલો ડૉક્ટર અથવા કોઈ આયુર્વેદના જાણકાર વ્યક્તિની સલાહ લઈને જ આનો ઉપયોગ કરજો। તો મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયો પર કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો, આવજો।